તો મિત્રો આપણે અહીંયા કરવાનું છે બાઇકમાંથી ચેલેન્જ. આ છે આપણું બાઇક. આજ 12 કલાક પૂરું બાઇકમાંથી રહેવાનું છે, બરાબર? તો આખો દાડો બાઇકમાં રહેવાનું હોય, કેવું થાય જોઈ લઈએ આપણે પણ થોડીક ફીલ લઈ લઈએ, બરાબર? તો આ ચડી ગયું બાઇકમાં છે. બાઇક એક વસ્તુ છે કે બાઇકમાં ભોંય પકડ છે, બરાબર? પણ આખો દાડો બાઇકમાં જ રહેવાનું એમ. તો પગ મિત્રો ભોંય અડશે, બરાબર? એનું કારણ છે કે આપણે કંઈક જાવું બાવું હોય એટલે એમ કે પગ તો અડવાના જ છે. એટલે આજ આખો દાડો બાઇકની સીટ ઉપર જ બેસી રહેવાનું, બીજી ક્યાંય જવાનું નહીં. બાકી આખો દાડો બાઇકમાં રહેવાનું. તો આ બાઇકમાં ચડી ગયા, હવે ઠેઠ 12 કલાક થાય ત્યાં લાગે. હવે નહીં ઉતરવાનું. અહીંયા જે કેમેરા લઈને નીકળે દેખાય ને એવું આઈકન તો ચાય નહીં દેખો તમે. પકડીને બેહી. તો મિત્રો આપણે પકડીને બેસી રહેવું પડશે, કારણ કે કેમેરો પકડવાવાળું કોઈ છે નહીં અને આપણે એકલા માણસ કેમેરા એકલા, બરાબર? તો મૂકવાની કોશિશ કરું છું થાય તો, કારણ કે બાઇકમાં ટ્રેક્ટરના ટાયર ઉપર મૂકવું. સેટ થતું નહીં, કારણ કે નહીં મજા આવે. તો કેમેરો કોકને બોલાવવું પડશે, કેમેરો એડજસ્ટ કરી દે. અમારે બધું કરીને ચડવાનું હતું પેલું, કારણ કે આને કેમેરો એડજસ્ટ કરતા નહીં આવડતું. તો જોઈ લઈએ કેમેરો ચક એડજસ્ટ થાય તો કરી લઈએ. તો બસ હવે બેહીએ શું થાય. જો મિત્રો અમારા સાહેબ જો આજ તો ચેલેન્જ કરીને બેઠા છે બાઇક ઉપરથી. આજ તો ઉતરશે નહીં, ખાવાનું નથી આજે અને નાવાનું નથી, કેમ કે મિત્રો અમારા સાહેબ ભૂખા તો રહી શકતા નથી, એટલે ખાવા તો જોશે એમને. बाइक में से खाવાનું है तो बहुत अभी तो बहुत खुश लग रहे हैं, बाद में देखा जाएगा. हाय गाइस, गुड मॉर्निंग, राधे राधे. અને મજામાં તો બધા હશું જ. એટલે ચા પર નાસ્તો કરીને જો અમારા સાહેબ ચેલેન્જ ઉપર આવી ગયા છે. આજે શું થયું તો ચેલેન્જ કરવા માંડી ગયા છે. મગજ લાગે ફેલ થાય છે, લાગે ઘાસ ખાવા જતી. આ બોલતી છે ભૂરા થઈ ગયા. તો મિત્રો જો પડી થઈ જા મેલ મેલ. અરે આદે પડશે બાઇક પડશે. હું
A few moments later. તો મિત્રો બાઇકમાં બેન કંટાળ્યો હું હવે અત્યારથી હજુ કલાક 2 કલાક જ થયો હોય તો એ પોણી તો પોણી બાટલામાં થોડું પાણી પી તો જો થોડું, કારણ કે વધારે પાણી નહીં પીવું ને તો બાઇકમાં ઉતરાશે નહીં. આમ તો 12 કલાક આપણે ચેલેન્જ કરવાનો એટલે લાઈશ ના બહુ વધારે નીકળ્યું ને પછી રહેવા દે. હા તો મિત્રો કંટાળ્યા હતા કારણ કે મોબાઈલમાં શૂટિંગ થાય જ મોબાઈલ જોવાનો છે. મોબાઈલ શું જોવું, આ બે ઘસાડે તો કે જોવા હાલતી નહીં. તો મિત્રો અમે શું કામ અમારો ફોન જો આપણી ચેલેન્જ કરે એની ભોગવે. અમારે જોવા ના જોઈએ, અમે એક ફોન આમાં 2 આવશે જો તો નહીં દેખાતું એટલે લાઈવ શૂટિંગ બોલાવે. તો મિત્રો અમે શું કામ અમારો ફોન આપીએ, અમારે એક જ ફોન છે એમાં 2 આવશે. જે ચેલેન્જ કરે એ ભોગવે. તો જો આપણે ચેલેન્જ કરી છે એટલે આપણે તો હવે એ તો બધું ચેલેન્જમાં તો બધું આવવું જોઈએ કઠણમાં જ, બરાબર. અલા તો બપોર થઈ ગઈ છે અને કિશનભાઈ આવી ગયા હતા. ખાવામાં મમરા છે, બીજું કાંઈ નહીં. ખાવામાં ઘણું છે પણ શું છે રોડ માથે એટલે સેપટ દુપટ એટલે કાંઈ બીજું ખાવું નહીં. મમરા ખાઈ લઈને દાળો કાઢી નાખી, બીજું કાંઈ કરવું નહીં. આજો અમારા કિશનભાઈ તો ખાવા જ મળી ગયા. વધારે ખાવા છે તો મંગાવી લઈશું. બાકી મેડમ અત્યારે કરે છૂટી કંટાળે બાઇકમાં બે ચેલેન્જ ના મારતા હોય તો એવું તું કાલ લીમડા પર ચેલેન્જ મારજે. આપણે ઘરે નહીં હોતું ને કે ચેલેન્જ કરી મસ્ત ઓ કિશન ઓલા ખોણા બેસે, ઓલા ખોણામાં અમારે કાલ કિશનભાઈ બેસે ચેલેન્જ મારી કે હું લીમડામાંથી ઉતરે. મને લાડી લાવી દે તો લીમડામાંથી ઉતરે. कैसे लोग रहते हैं यार કઈ નહીં એવી ચેલેન્જ મારી કિશન. તો મિત્રો આવા ચેલેન્જ વિડીયો ગમતા હોય તમને તો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ હારી કરી દેજો. તો આપણે બીજી ચેનલ ચેલેન્જ બનાવશું. તમે કહો એની માથે બનાવી નાખશો. પણ ગાડી નહીં આપણી પાસે કે ટ્રેક્ટર નહીં, બીજું બધું કહેજો. હવે આપણે નહીં ને વધારે મમરા લાદુ. આંબલીની ચટણી લાય. મમતા બુન બનાવે બધું આંબલીની ચટણી બટણી નાખી પડી છે દઉં. જો મિત્રો આજે બે મમરા ખાય છે અને આમાં મમતા બોન પણ ખાય છે અને હું અમારા કિશનભાઈને આંબલી ખાવી છે એટલે આંબલી લેવા આવી ફ્રીજમાં. આ છે આંબલી. શાક નહીં ખાધું, મમતા બોન રોટલી શાક ના બારો ઘર નથી. રમેશ મને ફોન કરું આંબલી લેતા જોઈએ. થોડાક લઈ લેજો, પાણી લઈ લેજો. પાણી બોટલ ને પાણી બોટલ
लेके आती लेके તારો ફોન એ તું માથું ખાઈ જાય રહી ને એટલે તારો ફોન નથી ઉપાડતો. તારા તો કામ જ હોય છે. તો મિત્રો ખાઈ લઈએ ને વિડીયો થાય લાંબો. One eternity later. તો ફાઇનલી મિત્રો ખાઈ લીધું અમને પણ ખાઈ લીધું મારે ભેગું ભેગું હા તો જૂતા આગળ પી તો હા જુદી ઉતરવાનું નહીં બાઇકમાં આજે દિલ કરા રહેવા એટલે કરાવે મસ્ત આવડી ના જે મંગાઈ આવશે ને તો ફોન કરીશ લઈ જજે ખાલી જેને હું લઈ દઉં પણ એ વાંધો આવે ફરીને એકદમ પાસ નહીં ખાલી રાખવી યાર કરવી નહીં. રાખ ખાલી ખાલી જવાબ દેતો દેતો કે કોઈ નહીં લે લે પૂછતો ના હોય તો. અમે લીલી આપણી કાઢી હતી નહીં લીલી ખાવી જાવ દે. હો પાતળી ગયા ને તે લીલી આપણી કાઢી આવી પછી લાગે ને કઈ ખાટી વાત જ ના મેળો જો મિત્રો અમે ખાઈ લીધું છે અને અમારા સાહેબ હજી અહીંયા જ બેઠા છે આજે અમને મમરત ખાઈને પેટ ભરી છે અને અમે ખાઈ લીધું છે મસ્ત મસ્ત ખાવાની કેમ કે કુબીનો સંભારો બનાવ્યો મસ્ત છાશ હતી ઠંડી ઠંડી રોટલી હતી મસ્ત ગરમ ગરમ એટલે અમે તો પેટ ભરી ખાઈ લીધું છે અને અમારા સાહેબ બેઠા જો બોલશો કઈ કેમેરો ઘણું માથું મગર કેમેરો લો તો મિત્રો અહીંયા બેઠા બેઠા ગરમી એવી લાગી અને એક તો બાજુમાં બધો ટ્રેક્ટર એટલે હવા આવતી નહીં બાઇક આમ વિચારું કામ સેટું લઈ લઉં પણ એ વચમાં ગાડી હોય એટલે એમ થાય કે નહીં જો અહીંયા બધું પડ્યું હોય ઘડી ખોઈ જાય બીજું કંઈ આજ તો તમારા બાઇકમાંથી સુવાનું હશે ને આ તો અમને ખાટલો કાઢી દો અમે કાઢી હા તો અમે કાઢ લઈશું ઓલો લઈ જશું ઓલો બીજો અમે ચેડે પડે એ લઈ જશું હજી લઈ જવાનું હા ગુડ નાઇટ ગુડ નાઇટ ને ગુડ ઇવનિંગ हाँ मेरा बाय हमें जा रहे हैं ફોન તો આવશે નહીં પણ તોય તો મિત્રો ચેલેન્જ જે તો પૂરી તો કરવી જ પડશે તો હવે તમારા કાઢો अभी नहीं काटो ओलो काटो चढ़े કોણ ખાવાનું જે થારું હે ઠંડો ઠંડો પણ અમારા સાહેબ આજ ચેલેન્જ ઉપર છે એટલે ગાડી આખીને થઈ જાય એક છે નહીં આજ બાઇક લઈને અમારા સાહેબ વગર અમને લાવી પણ દે ઠંડુ ઠંડુ પાણી ઠંડી ઠંડી બોટલ બાઇક તો હાથીને લઈ પણ ખબર એ જે ઉતરી લેવા કોણ તમારા દુકાનવાળા સામેથી કહેવાનું કે દેવા આવજો તો આવતી નહીં બેન ફોન જો તો કેમેરાવાળો ફોન આપણને મળશે ફોન બી તો પછી તો મિત્રો જરૂર દૂધ લેવા બરાબર બાઇક લઈને હવે તો અહીં જઈને જોશું કોણ છે હાલવાવાળું કોઈ હાલવાવાળું છે બરાબર હાલવાવાળું પછી બરાબર મળીએ પછી તો ફાઇનલી મિત્રો આપણે દુકાનવાળા ભાઈ આપી ગયા હતા અને કટલીવાનો હતો પણ કટલીવાનો બરાબર થયો અને
મોબાઈલમાં બેટરી પતી ગઈ, પાછો ફોન ચાલુ કર્યો હવે, બરાબર. તો ફાઇનલી મિત્રો આપણે લઈને આવી ગયા હતા દૂધ ને એવું બધું. તો હું ખુદ નહોતો ઉતર્યો, પણ દુકાનવાળા મને દેવા આવ્યા. 2000 years later. બાઇકમાંથી દેવાઈ ગયા. મેડમ ચા લો. બસ બસ. કે નંબર બાઇક માથે બેઠા હે. હું પાણી આપવા જાઉં છું. જો ચા પાણી કરીને અમે નવરા થઈ ગયા છીએ. વાસણ બાસણ ધોઈ લીધા છે. હવે માથું બાથું વરાવું જો પૂરતે બાલ ભરે છે એટલે માથું બાથું વરાવના જો અમારા સાહેબ પડે તો એવા ચેલેન્જના શોખ ના રાખતા હોય તો નહીં મિત્રો. શું કેવું મિત્રો તમારું? આવા ચેલેન્જના શોખ રખાય કે ના રખાય? નાવાનું પણ બાકી છે હજી. નાવાનું પણ બાકી છે હજી અમારા સાહેબને આજ તો. હાથ પડવાય પણ હજુ ગરમી એવી લાગે છે. એક તો મોબાઈલમાં ચાર્જિંગ નહીં, મોબાઈલ ચાર્જિંગમાં થઈ ગયું. જોઈ છે મિત્રો, મોબાઈલમાં ચાર્જિંગ પતી ગયું. મેડમ ચાર્જિંગ નહીં દે કરી એમને પડે તારી કંટાળો આવતો. શું કરવું? ચાલો ફોન કરીએ. હેડો ને તમે તો ચાનું કોણ બધું આટલું બધું આટલું થઈ ગયું. હું તો પણ બોટલ તો મિત્રો આવા આડી ચેલેન્જ કરવા હોય તમને કહી દીધું. જો મિત્રો આખા દાડાને હેરાન થઈ ગયા છે તો એ પણ મિત્રો ચેલેન્જ કરવા માટે તરાતા નથી. ગાડી આવે છે બસ. ગમે તે થઈ જાય પણ આડી ચેલેન્જ તો કરવાની ભલે. ધરની તો કેટલા વાગે આપણે ચેલેન્જ 8 વાગે. 8 વાગે ચેલેન્જ ચાલુ કર્યું. રાતના 8 વાગે બંધ કરવાનું. 12 કલાક. સરકારી પર મોબાઈલ જોઈ લો. 1 eternity later. એમાં છે અડધો કલાક બાકી, બરાબર. તો અડધો કલાકમાં આપણું ચેલેન્જ થઈ જાય ફિનિશ, બરાબર. તો આપણે હવે બે ગાંઠ બળેથી મને થાય. આજે આખા દાડાનો બેઠો ઠેઠ સવારના 8 વાગ્યાનું બેઠું હું. હવે 8 વાગ્યામાં અડધો કલાકની વાર 8:30 થઈ ગયા થયા છે. તો 8:33 એટલે 7:33, પણ હવે બાકી અડધો કલાક. તો અડધો કલાક પછી રાત આપણે મળશે. તો આ જઈને તરત હોઈ જાવ. પહેલું તો અહીંયા હું તો પણ અહીંયા ટાંકી બાકી વાગે એટલે હું તો હોવા મજા નહીં આવતી. ખાસ કરીને તો હું તો મોબાઈલ જ જોયો હતો, બીજું કંઈ કર્યું નહીં. અને સીન લીધો નહીં, મોબાઈલ જોતો કારણ કે આપણે શું કહેવાય, મોબાઈલ એક જ છે એટલે આમનો છે પણ એના ફોનમાં રિઝલ્ટ નહીં સારું હતું. એટલે આપણે મોબાઈલ એક છે એટલે એક જ ફોન જોયો અને એક જ ફોનનું શૂટિંગ કર્યું, બરાબર. તો હવે અડધો કલાક પછી મળીએ ડાયરેક્ટ જ. તો મિત્રો વાગી ગયા 8, જો નજીક લઈ વાગી ગયા 8, જો 8 વાગી ગયા હવે. તો 8 વાગી ગયા હે ને આપણું ચેલેન્જ થાય ખતમ. નજીકથી લે તો આપણું ચેલેન્જ થાય ખતમ, બરાબર. અને હવે બાઇક પહોંચી ગયું. હવે જીતો ખુશ જાવ, બીજી વાત જ નહીં, બરાબર. કારું મસાવે જુઓ મિત્રો, અમારા સાહેબ બાઇક ઉપર બેસીને આજ આખો દિવસ થાકી ગયા છે. એટલે આજ તો બાઇકમાંથી ઉતરતા પેલ ખાટલામાં પડતા થઈ ગયા આજ તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે તમારા ભાઈની બહુ મહેનત લાગી છે, બરાબર.
તો વિડીયોને શેર કરવાનું, લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું તો ગતું ભૂલતા નહીં. બરાબર, આવા નવા વિડીયો માથે હવે ખાલી કમેન્ટ કરી દેજો, તમારો ભાઈ ખાલી બનાવી નાખશે. બરાબર, વિડીયો ગમે તેની માથે બનાવવો હોય, બરાબર, ખાલી કમેન્ટ કરી દીધી એટલે આપણે વિડીયો બની જાય. 24 કલાકનો કરશું તો હાલશું તો આપણે કરી નાખશું. બરાબર, એવું નહીં 12 કલાકનો, 24 કલાકનો કરશે કહેશું તો કરી નાખશું આપણે. બરાબર, તો હવે આટલો કરીએ છે વિડીયોનો એન્ડ. આ તો હાલત ખરાબ થઈ ગઈ. તો મળીએ હવે કાલના વિડીયો.